રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વરમાં દબાણો જમીનદોસ્ત કરાયા। અત્યાર સુધી 500 દબાણો હટાવાયા। કાર્યવાહી દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં આજે 23 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી શેઠ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। જુદી જુદી 7 ટીમની અધ્યક્ષતા 4 સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।